નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગી। સ્વાગત છે આપનું બ્રેકફાસ્ટ ન્યૂઝમાં। નજર કરીએ મહત્વના સમાચાર પર। વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે। પુતિને યુદ્ધની જાહેરાત કરી દીધી છે। યુક્રેન સામે યુદ્ધનું એલાન પુતિને કરી દીધું છે। સાથે જ યુક્રેનની સેનાને કહ્યું છે કે શસ્ત્રો છોડો અને ઘરે જાઓ। યુક્રેન સામે યુદ્ધની ઘોષણા પુતિને કરી દીધી છે। ઉલ્લેખનીય છે કે જ્યારથી જ યુક્રેનમાંથી રશિયાએ પોતાનું દૂતાવાસ ખાલી કર્યું હતું ત્યારથી જ એંધણ વર્તાઈ રહ્યા હતા। સ્પેશિયલ જે જાહેરાત પુતિન દ્વારા કરવામાં આવી છે ત્યારે બળવાખોરોના કબજામાં રહેલા વિસ્તારોમાં વિસ્ફોટ પણ શરૂ થઈ ગયા છે। રશિયાના રાષ્ટ્રપતિ યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી છે। રશિયન રાષ્ટ્રપતિ પુતિને નાટોને પણ ધમકી આપી છે કે જો યુક્રેન સહયોગ કરશે તો પરિણામ પણ ભોગવવું પડશે। આ નિવેદન બાદ તરત જ યુક્રેનમાં વિદ્રોહીઓના કબજાવાળા વિસ્તારમાં મોટા વિસ્ફોટો થવાના અહેવાલ મળી રહ્યા છે। અહેવાલ અનુસાર ક્રમાતોસ્કમાં વિસ્ફોટ થયા હોવાનો અહેવાલ પણ સામે આવ્યો છે। રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુદ્ધના આદેશ આપી દીધા છે। પોતાની સેનાને આ આદેશ આપ્યા છે। સાથે જ યુક્રેનની સેનાને કહ્યું છે કે શસ્ત્રો છોડો અને ઘરે જાઓ। યુક્રેનમાં સૈન્ય અભિયાનનું રશિયાનું એલાન। રશિયાની સેના યુક્રેન તરફ આગળ વધી રહી છે। યુક્રેનની સેના હથિયાર છોડે તેવું પુતિને જણાવ્યું છે। યુક્રેનની સેના હવે ઘરે જાય। ઉલ્લેખનીય છે તો બીજી તરફ યુક્રેને પણ પોતાની જે સૈન્ય બળમાં વધારો કર્યો છે। યુક્રેન સામે યુદ્ધની ઘોષણા કરી દીધી છે। પુતિને યુદ્ધની ઘોષણા કરી છે। રશિયાના રાષ્ટ્રપતિ યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી છે। રશિયા રાષ્ટ્રપતિ પુતિન નાટોને પણ ધમકી આપી છે કે જો યુક્રેન સહયોગ કરશે તો પરિણામ પણ ભોગવવું પડશે। આ નિવેદન બાદ તરત જ યુક્રેનમાં વિદ્રોહીઓના કબજાવાળા વિસ્તારમાં મોટા વિસ્ફોટો શરૂ થઈ ગયાના અહેવાલ મળી રહ્યા છે। વાત કરીએ આ અંગે જ માહિતી માટે સંવાદદાતા આનંદ શુક્લ આપણી સાથે ફોનલાઈન પર છે। આનંદ, જે રીતે પુતિને યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી દીધી છે, શું વિગતો? बात निकलेगी तो बहुत दूर तक जाएगी। યુક્રેન અને રશિયા વચ્ચે જે યુદ્ધનું સંકટ છે એ સંકટ હવે વૈશ્વિક સંકટમાં ફેરવાય નહીં તેના માટેની તજવીજો વૈશ્વિક સ્તર ઉપર ચાલી રહી છે। યુએનએસસીની બેઠકની અંદર ભારતે યુદ્ધ ટાળવાની અપીલ કરી છે, પરંતુ પુતિને યુદ્ધની ઘોષણા કરતા, સૈન્ય કાર્યવાહીની ઘોષણા કરતા કહ્યું છે કે આ જે યુદ્ધ છે એ ટાળી શકાય તેવી સ્થિતિ નથી। તેમણે યુક્રેનના બિન સૈન્યકરણની નું લક્ષ્ય હોવાની તેમણે વાત કરી છે અને તેની સાથે જ રશિયાની સ્પેશિયલ મિલિટરી ઓપરેશન લોન્ચ કરવાની તેમણે ઘોષણા કરી દીધી છે। તેની સાથે અમેરિકા અને નાટો દેશોની જે ચેતવણીઓ હતી એ ચેતવણીઓની પુતિને અવગણના કરી અને યુક્રેન ઉપર સૈન્ય કાર્યવાહી શરૂ કરી દીધી છે। યુક્રેનના 4 જેટલા શહેરોની અંદર વિસ્ફોટો નો અવાજ સાંભળવા મળ્યો છે। આ સિવાય પૂર્વ યુક્રેનના ડોનેસ્કની અંદર પણ 5 જેટલા વિસ્ફોટોનો અવાજ સાંભળવા મળ્યો છે અને તેની સાથે જ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ ચૂકી છે। આ સિવાય પુતિને યુક્રેનની સેનાને કહ્યું છે કે તેઓ હથિયારો નાખી અને પોતાના ઘરે જાય, એટલે કે યુક્રેનની સેનાએ પુતિને યુક્રેનની સેનાને સરેન્ડર કરવા માટેની સીધી તાકીદ કરી છે। જો કે યુક્રેને પોતાની દેશની અંદર ઇમરજન્સી લાગુ કરી દીધી છે। યુક્રેને પણ છેલ્લા શ્વાસ સુધી લડાઈ લડવાની વાત કરી છે અને તેને જોતા નાટો અને અમેરિકા દેશોનો જે હસ્તક્ષેપ થવાની સંભાવનાઓ છે એ સંભાવનાઓને જોતા યુક્રેનની અંદર સ્થિતિ વધુ વણસે તેવી પૂરી સંભાવના છે। અત્યારે રશિયા તરફથી મિસાઇલ એટેક કરવામાં આવ્યો હોવાના પણ અહેવાલ છે। રશિયા દ્વારા કીવ સહિતના યુક્રેનના 6 મોટા શહેરો ઉપર મિસાઇલ એટેક કરવામાં આવ્યો છે। એટલે હવે જ્યારે નાટો અને અમેરિકા સૈન્ય હસ્તક્ષેપની ચેતવણીઓ આપતા હોય તેવી સ્થિતિની અંદર અન્ય દેશોના હસ્તક્ષેપની પણ શક્યતાઓ વધી ચૂકી છે અને તેને જોતા આ એક યુક્રેનનું સંકટ એ પ્રાદેશિક સંકટની સ્થાને વૈશ્વિક સંકટમાં ફેરવાય તેવી પૂરી સંભાવના છે। જોકે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને સ્પષ્ટપણે ચેતવણી આપી છે કે આની અંદર દખલગીરી કરનાર કોઈને પણ પરિણામો ભોગવવા પડશે। એટલે કે આ જે ચેતવણી છે એ ચેતવણી તેમણે સીધી એ અમેરિકા અને નાટો દેશોનો નામોલ્લેખ કર્યા વગર તેમને જ આપી છે અને આવા સંજોગોની અંદર હવે એ જોવાનું રહેશે કે અમેરિકા અને નાટો દેશો એ યુક્રેનની અંદર કોઈ સૈન્ય હસ્તક્ષેપ કરે છે કે કેમ
અને જો આવા સૈન્ય હસ્તક્ષેપની સ્થિતિની અંદર રશિયા કોઈ બહુ મોટો જવાબ સૈન્ય રાહે આપે તેવી પૂરી સંભાવના છે અને આના સંદર્ભે જો કોઈ જવાબ આપવામાં આવશે તો તેને કારણે સ્થિતિ વિશ્વયુદ્ધ જેવી થાય અથવા તો વિશ્વયુદ્ધમાં ફેરવાય તેવી પૂરી સંભાવના છે. પરંતુ જે પ્રકારે પુતિનના તેવર શરૂઆતથી રહ્યા છે તે જોતા પુતિન હવે બિલકુલ નાટો દેશો અને અમેરિકા નો જે વર્લ્ડ ઓર્ડર છે એ વર્લ્ડ ઓર્ડરને ને ચેન્જ કરી અને યુક્રેનને પોતાની સાથે સામેલ કરવાની જે નાટોની તજવીજ છે એની સામે ઝૂકવા માટે બિલકુલ તૈયાર નથી, કારણ કે નાટોને રશિયાની સરહદોથી દૂર રાખવા માટેનું પુતિનનું એક બહુ મોટું લક્ષ્ય છે અને આ લક્ષ્યને પાર પાડવા આનંદ આપને અટકાવવા માંગીશ. આપણી સાથે રક્ષા નિષ્ણાત જયંતિભાઈ આહિર જોડાયા છે. જયંતિભાઈ, જે રીતે પુતિને યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી દીધી છે, શું કહેશો આ અંગે અને કેવા પરિણામો વૈશ્વિક સ્તરે જોવા મળશે? પુતિન રશિયાના જે પ્રેસિડેન્ટ ડોનેસ્ક અને લુહાન્સ્ક ને જે સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી છે, જે યુક્રેનના બંને સમવાયી પ્રદેશો છે અને યુક્રેનની અંદરના છે આ પૂર્વ યુક્રેનમાં આવેલા છે, એટલે ચાલાકીપૂર્વક એણે એવું કીધું કે અમે યુક્રેનની જે કંઈ છે સરહદો એને અમે સન્માન કરીએ છીએ, પણ એની સાથે એને જે રવૈયો ડોનેસ્ક અને લુહાન્સ્ક માટે જે અપનાવ્યો અને એને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે જાહેર કર્યા અને એ જાહેર કરવા સાથે જે ઇન્ટરનેશનલ સંધિ છે એનો ભંગ કર્યો અને એ ભંગના કારણે યુક્રેનના જે પ્રેસિડેન્ટ છે વોલોડિમીર ઝેલેન્સ્કી તેણે પણ કીધું કે અમે આનાથી ડરતા નથી, અમે આનો જોરદાર જવાબ આપશું. પણ ડોનેસ્ક અને લુહાન્સ્ક જે યુક્રેનના ભાગ છે ત્યાંના બળવાખોરો સાથે આજે રશિયા મળી ગયું છે અને બળવાખોરોને એટલું મદદ કર્યું છે. જે ક્રિમિયામાં 2014માં જે કર્યું એનું પુનરાવર્તન અત્યારે પુતિન કરે છે, પણ એ પુનરાવર્તનની સામે આ વખતે જે નાટોના દેશો છે, યુરોપિયન કન્ટ્રીઓ છે, અમેરિકા છે, જાપાન છે, ઓસ્ટ્રેલિયા છે, એ સંયુક્ત રીતે જે એકજૂટ થઈને એનો જે આર્થિક પ્રતિબંધો જાહેર કર્યા છે એનાથી પુતિનને પણ તકલીફ, રશિયાને પણ પડશે. અને એની સાથે જે પાકિસ્તાન, આપણા માટે ચિંતાનો વિષય એ છે કે આવા માહોલની અંદર પાકિસ્તાનના પ્રમુખ વડાપ્રધાન જે પાકિસ્તાનના ત્યાં રશિયા ગયા અને એને જે રીતે એ માહોલ ઉભો કર્યો, ચાઇના રશિયાને સપોર્ટ કરી રહ્યું છે અને ભારતની હાલત સોડી વચ્ચે સોપારી છે, નથી એ આપણે પાકિસ્તાનની જેમ એને ખુલ્લો ટેકો આપી શકે તેમ કે નથી એનો વિરોધ કરી શકે એવું. અને આ જે અત્યારે માહોલ જે અત્યારે વિશ્વવ્યાપી એક વિશ્વયુદ્ધનો ઉભો થઈ રહ્યો છે તે ચિંતાજનક છે. પણ યુક્રેન ઉપર સીધો એની જે પૂર્વ યુક્રેનની ઉપર જે હુમલા કર્યા છે એ એક બળવાખોરોને સપોર્ટ કરવાના બહાના નીચે યુક્રેનને નબળું પાડવાનો એક પુતિનનો આખો એનો એક પ્લાન છે અને એ પ્લાન વિશ્વ માટે ખૂબ જ ખતરારૂપ છે આપણા સૌ માટે. કારણ કે વિશ્વ યુદ્ધ થાય તો દરેક દેશોને જેની સાથે એ પ્રત્યક્ષ જોડાયેલા હોય કે ના જોડાયેલા હોય બધાને આની એક વ્યાપક અસર ઊભી થાય. ચોક્કસથી જયંતિભાઈ, જોડાવા બદલ આભાર આપનો. તો વાત કરીએ, પુતિને યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી દીધી છે. મધરાતથી યુક્રેનમાં પણ ઇમરજન્સી લાગુ કરી દેવામાં આવી છે. તો આ તરફ રશિયાએ યુક્રેનમાંથી પોતાનું દૂતાવાસ ખાલી કરાવી દીધું છે. તો પુતિનના નિવેદન પછી જ બળવાખોરોના કબજામાં રહેલા વિસ્તારમાં વિસ્ફોટો શરૂ થઈ ગયા છે. યુક્રેનમાં વિસ્ફોટો શરૂ થઈ ગયા છે. બીજી તરફ પુતિને એમ પણ કહ્યું છે કે યુક્રેનની સેના શસ્ત્રો મૂકી અને હવે ઘરે જાય. હસ્તક્ષેપ કરનારને પરિણામો ભોગવવા પડશે તેવી પણ ચીમકી પુતિને ઉચ્ચારી છે. ઉલ્લેખનીય છે કે જે નાટો દેશો છે અને સાથે જ અમેરિકાએ યુક્રેનની તરફેણ બતાવી છે અને સાથે જ જો રશિયા આ પ્રકારે હુમલા કરશે તો બીજી તરફ યુક્રેનના 6 શહેરો પર મિસાઇલ અટેક થયા હોવાનો મામલો સામે આવ્યો છે. રશિયાએ અટેક કરવાનું શરૂ કરી દીધું છે. રશિયા દ્વારા આ અટેક કરવામાં આવ્યો છે. કીવ સહિતના 6 શહેરો પર મિસાઇલ અટેક કરવામાં આવ્યા છે. રશિયા દ્વારા આ અટેક કરવામાં આવ્યા છે. યુક્રેનના બિનસૈન્યકરણનું લક્ષ્ય પુતિને તેવું જણાવ્યું છે. યુક્રેનના એરબેઝ પર રશિયાનો હુમલો. બીજી તરફ પુતિને
એવી પણ ચીમકી ઉચ્ચારી છે કે જે પણ તેમાં હસ્તક્ષેપ કરશે તેઓ પણ પરિણામ ભોગવવા માટે તૈયાર રહે. તો વાત કરીએ વધુ એક વખત, આનંદ શુક્લ આપણી સાથે ફોન લાઈન પર છે. આનંદ, જે રીતે પુતિને ઇનડાયરેક્ટલી જે ચેતવણી આપી છે નાટો અને અમેરિકાને કે ભાઈ જે પણ યુક્રેનને સપોર્ટ કરે છે તેઓ પણ તૈયારી રહે, ચેતવણી આપી છે, અને બીજી તરફ જે શરૂઆત થઈ ગઈ છે 6 જેટલા જગ્યા પર મિસાઇલ અટેક રશિયા તરફથી કરવામાં આવ્યા છે, શું વધુ વિગતો? સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે રશિયાએ યુક્રેન ઉપર સૈન્ય કાર્યવાહી શરૂ કરી દીધી છે. 6 જેટલા શહેરો ઉપર રશિયાનો મિસાઇલ અટેક શરૂ થઈ ચુક્યો છે. આ મિસાઇલ અટેકની અંદર યુક્રેનની રાજધાની કીવનો પણ સમાવેશ થઈ રહ્યો છે. આ સિવાય યુક્રેનના એરબેઝ અને મિલિટરી બેઝને પણ રશિયા દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે. પુતિને સીધી ચેતવણી નાટો અને અમેરિકા દેશોને ધ્યાનમાં રાખીને આપી છે કે કોઈ પણ હસ્તક્ષેપ કરનારને તેના પરિણામ ભોગવવા પડશે. તો બીજી તરફ જો બાઇડન અમેરિકાના પ્રમુખ છે, તેમણે જંગ માટે રશિયા જવાબદાર ઠરશે તે પ્રકારનું એક બહુ મોટું નિવેદન આપ્યું છે. એટલે યુક્રેનનું સંકટ એ આગળ જતા વૈશ્વિક સંકટમાં બદલાય તેવી પૂરી સંભાવના છે. યુએનએસસીની ઇમરજન્સી બેઠક ચાલી રહી છે. આ બેઠક પહેલા ભારતે યુએન મહાસભાની અંદર યુદ્ધને ટાળવા માટેની એક અપીલ કરી છે. આ સિવાય યુક્રેન સંકટ ઉપર સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે પુતિનને અપીલ કરી છે કે તેઓ પોતાના સૈનિકોને રોકે. પરંતુ પુતિને જે પ્રકારે સૈન્ય કાર્યવાહી કરવાના આદેશો આપ્યા છે એ આદેશોને જોતા હવે યુદ્ધ રોકી શકાય તેવી સ્થિતિમાં હાલ દેખાતું નથી. પુતિને સ્પષ્ટપણે કહ્યું છે કે યુક્રેન ઉપર કબજો કરવાનો રશિયાનો કોઈ ઈરાદો નથી, પરંતુ યુદ્ધ ટાળી શકાય તેવું નથી. યુક્રેને રેડ લાઇન ક્રોસ કરી હોવાથી તેમણે કાર્યવાહીનો આદેશ આપ્યો હોવાની પણ તેમણે વાત કરી છે. આ સિવાય યુક્રેનની સેનાને હથિયાર નાખી અને પોતાના ઘરે જવાનું એટલે કે સરેન્ડર કરવાનું પુતિને જણાવી દીધું છે. આ સિવાય અમેરિકાએ પણ ચેતવણી આપી છે કે યુક્રેન યુદ્ધથી 50 લાખ જેટલા લોકોનું બેઘર થવાનું ની શક્યતાઓ છે, અને તેને જોતા યુરોપિયન યુનિયન પણ ચિંતિત છે. યુરોપિયન યુનિયન દ્વારા પણ એક મહામંથનનું આયોજન થઈ રહ્યું છે, અને તેની અંદર તેઓ યુક્રેન સંકટ ઉપર અને વિસ્થાપિત થનારા લોકો અને રશિયાના આક્રમક વલણ સામે કોઈ નિર્ણય કરે તેવી પૂરી સંભાવના છે. આ જે સૈન્ય કાર્યવાહી શરૂ થઈ છે તેની સાથે આ જે આખો મામલો છે એ યુક્રેન સુધી સીમિત રહે તેવી શક્યતાઓ જાણકારો માની રહ્યા નથી, કારણ કે ચીન અને પાકિસ્તાન રશિયાને સપોર્ટ કરી રહ્યા છે. ભારતનું જે વલણ છે એ ભારતનું વલણ સંતુલિત છે, અને ભારતના વલણનો રશિયાએ ખૂબ જ પ્રશંસા કરી છે. રશિયાએ યુએનએસસીની અંદર ભારત દ્વારા સંયમ દાખવવાની જે અપીલ કરવામાં આવી છે એ અપીલ સંદર્ભે વાત કરતા રશિયાએ કહ્યું છે કે બંને દેશો વચ્ચે અતૂટ વિશ્વાસ છે, અને ભારતના સ્વતંત્ર વલણ બદલ તેઓ ભારતના ની પ્રશંસા કરે છે. આ પ્રકારની તેમણે વાત કરી છે. જી આનંદ, માહિતી બદલ આભાર. તો વાત કરીએ, પુતિને યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી છે. નિવેદન પછી જ બળવાખોરો કબજામાં રહેલા વિસ્તારોમાં વિસ્ફોટ શરૂ કરી દીધું છે. મિલિટરી બેઝ પર રશિયાનો હુમલો. યુક્રેનના 6 શહેરો પર મિસાઇલ અટેક કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર મિસાઇલ અટેક કરવામાં આવ્યા છે. કીવ સહિતના 6 શહેરો પર રશિયા તરફથી મિસાઇલ અટેક કરવામાં આવ્યા છે. યુક્રેનના બિનસૈન્યકરણનું લક્ષ્ય પુતિને કહ્યું છે. યુક્રેનના એરબેઝ પર રશિયાએ હુમલો કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ રશિયાએ પોતાનું દૂતાવાસ યુક્રેનમાંથી ખાલી કરાવ્યું હતું, અને બીજી તરફ યુક્રેન પણ મધરાતથી ઇમરજન્સી લાગુ કરી દીધી છે. તો રશિયાના રાષ્ટ્રપતિ યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી છે. રશિયન રાષ્ટ્રપતિ પુતિને નાટોને પણ ધમકી આપી છે કે જો યુક્રેનને તેઓ સહયોગ કરશે તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહે. આ નિવેદન બાદ તરત જ યુક્રેનમાં વિદ્રોહીઓના કબજાવાળા વિસ્તારમાં મોટા વિસ્ફોટો થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. કીવ સહિતના 6 શહેરો પર મિસાઇલ અટેક કરવામાં આવ્યા છે. યુક્રેનના બિનસૈન્યકરણનું લક્ષ્ય તેવું પુતિને જણાવ્યું છે. આ ઉપરાંત મોટા વિસ્ફોટો યુક્રેનમાં થવાના શરૂ થઈ ગયા છે. અહેવાલ અનુસાર ક્રમાતોસ્ક
માં વિસ્ફોટ થયા હોવાના પણ અહેવાલ સામે આવ્યા છે। બીજી તરફ વાત કરીએ રશિયા અને યુક્રેન વચ્ચે વધતા યુદ્ધના જોખમ વચ્ચે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર પણ ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમ્યુઅલ મેક્રોન સાથે મુલાકાત કરી હતી અને સાથે જ તેમણે એમ પણ જણાવ્યું છે એસ જયશંકરે કે શાંતિપૂર્ણ રીતે વાતચીત કરીને પણ આ બાબતને આપણે ટાળી શકીએ છીએ। યુક્રેનના એરબેઝ પર હુમલાની શરૂઆત થઈ ગઈ છે। મિલિટરી બેઝ પર રશિયાએ હુમલો કર્યો છે। મીડિયા રિપોર્ટ અનુસાર રશિયાએ હુમલા કરવાનું શરૂ કરી દીધું છે। યુક્રેન સામે યુદ્ધની ઘોષણા કરી દેવામાં આવી છે। રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિનની ઘોષણા। યુક્રેનમાં સૈન્ય અભિયાનનું રશિયાએ એલાન કરી દીધું છે। યુક્રેનની સેના હથિયાર છોડે અને ઘરે જાય તેવું પણ પુતિને જણાવ્યું છે। રશિયાના રાષ્ટ્રપતિ યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી દીધી છે। રશિયન રાષ્ટ્રપતિ પુતિન નાટોને પણ ધમકી આપી છે કે જો યુક્રેનને સહયોગ કરશે તો પરિણામ ભોગવવું પડશે। આ નિવેદન બાદ તુરંત જ યુક્રેનમાં વિદ્રોહીઓના કબજાવાળા વિસ્તારમાં મોટા વિસ્ફોટો થવાના શરૂ થઈ ગયા છે। રશિયન સેના ક્રિમિયા થઈને યુક્રેનમાં ઘૂસી રહી છે। પુતિને યુક્રેનિયન સૈન્યને શસ્ત્રો નીચે મૂકવાની પણ અપીલ કરી છે। 2 લાખથી વધુ રશિયન સૈનિકો સરહદ પર તૈનાત છે। રશિયાએ પોતાનું સૈન્ય બળ વધાર્યું છે અને 2 લાખથી પણ વધુ સૈન્ય બોર્ડર પર તૈનાત કરી દીધું છે। પુતિને ધમકી આપી છે કે જે લોકો દખલ કરશે તેમને પરિણામ ભોગવવા પડશે। રશિયાના રાષ્ટ્રપતિએ પણ યુક્રેન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરતા મોટી ધમકી આપી છે। તેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈ બહારથી આમાં દખલ કરશે, જો તે આવું કરશે તો તેણે પણ પરિણામ ભોગવવા પડશે। જેણે ઇતિહાસમાં પહેલા ક્યારેય પણ નહીં જોયું હોય તેવું પરિણામ ભોગવવું પડશે। પુતિને કહ્યું હતું કે રશિયા ધમકીને સહન નહીં કરે, દખલગીરી કરનારને છોડશે નહીં। પુતિને કહ્યું હતું કે તમામ જરૂરી નિર્ણયો લેવામાં આવ્યા છે। મને આશા છે કે તમે મને સાંભળ્યા હશે। પુતિને આ પ્રકારે ધમકી આપી છે। ઇનડાયરેક્ટલી પુતિનની આ ધમકી અમેરિકા અને નાટો દેશોને છે। તેણે સ્પષ્ટ કહ્યું છે કે જે પણ આમાં દખલગીરી કરશે તે પણ પરિણામ ભોગવવા તૈયાર રહે। ઉલ્લેખનીય છે કે 2 દિવસ અગાઉ જ અમેરિકા તરફથી જે જાહેરાત કરવામાં આવી હતી કે જરૂર પડશે તો અમેરિકન સૈનિકોને પણ યુક્રેનમાં તૈનાત કરવામાં આવશે। અમેરિકા પણ પોતાનું સૈન્ય બળ યુક્રેનમાં મોકલશે। એટલે ક્યાંક ને ક્યાંક પુતિને ઇનડાયરેક્ટલી અમેરિકા અને નાટો દેશોને આ ધમકી આપી છે। પુતિને સ્પષ્ટપણે કહ્યું છે કે જે કોઈ બહારથી આમાં દખલગીરી કરવા માંગે છે, જો તે આવું કરશે તો તેણે પણ આ પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવું પડશે। ઇતિહાસમાં ક્યારે પણ નહીં જોયા હોય તેવા પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવું પડશે। પુતિને સાથે સાથે કહ્યું કે રશિયા ધમકીને સહન નહીં કરે અને દખલગીરી કરનારને છોડશે નહીં। ઉત્પલભાઈ, જે રીતે પુતિને યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી દીધી છે અને રશિયામાં યુદ્ધની તૈયારી પણ મિસાઇલો પણ છોડવામાં આવી છે, શું કહેશો આ અંગે? કેવા વૈશ્વિક સ્તરે એંધાણ વર્તાઈ રહ્યા છે? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે। વાત કરીએ પુતિનના યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી દીધી છે। મધરાતથી યુક્રેનમાં પણ ઇમરજન્સી લાગુ કરી દેવામાં આવી હતી, ત્યારે યુક્રેન સૈન્ય પણ જવાબી કાર્યવાહી કરી રહ્યું છે। રશિયાએ યુક્રેનમાંથી પોતાનું દૂતાવાસ પણ ગઈકાલે જ ખાલી કરાવી દીધું હતું, ત્યારે રશિયાએ આ મોટી કાર્યવાહી શરૂ કરી દીધી છે યુક્રેનની વિરોધમાં। પુતિને કહ્યું કે અમારા માટે જીવન અને મૃત્યુનો સવાલ છે। પોતાના ઇમરજન્સી સ્પીચમાં પુતિને કહ્યું કે આ વિવાદ અમારા માટે જીવન અને મૃત્યુનો સવાલ છે। વધુ એક વખત ઉત્પલભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે। ઉત્પલભાઈ, જે રીતે પુતિને યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી દીધી છે અને ત્યારબાદ અન્ય કોઈ દેશ તેમાં હસ્તક્ષેપ કરશે તો તેને પણ પરિણામ ભોગવવું પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે, શું કહેશો આપ? આપની વાત બિલકુલ સાચી છે। પુટિન ઇઝ અ મેન ઓફ વર્ડ્સ। હું 2 દિવસ પહેલા કે મે બી ગઈકાલે જ આપની ચેનલ પર પણ એ વખતે પણ આપણે આ વસ્તુ ડિટેલમાં ડિસ્કસ કરી હતી, ત્યારે પણ મેં આ જ વસ્તુ ક્લિયરલી કહેલી હતી કે
the world should not take Mr. Putin, very lightly, because he is a man of words. અને આ વસ્તુ થઈને રહેવાની જ હતી. કોઈ સેલ્ફ રિસ્પેક્ટિંગ નેશન અથવા સેલ્ફ રિસ્પેક્ટિંગ લીડર ઓફ ધ નેશન will not take things lying down so badly. તમે એને હંમેશા કોન્સ્ટન્ટલી એની પર એને થ્રેટન કર્યા કરો. અમે એક્શન લઈશું, અમે સેન્કશન કરીશું, અમે તમારી જિંદગી આરામ કરી દઈશું, અમે મિસાઇલ અને મિલિટરી હાર્ડવેર તમારી બોર્ડર પર લાવીને લાદી દઈશું, અમે તમારી સોવરેન્ટી થ્રેટન કરીશું. અને તેમ છતાં યુ એક્સપેક્ટ મિસ્ટર પુટિન અને કન્ટ્રી લાઇક રશિયા, which is the largest nuclear power in the in this world, અને એ કશું જ કરે નહીં અને કોઈ એક્શન ના લે. આ વસ્તુ થઈને જ રહેવાની હતી. અને મિસ્ટર પુટિન ઇઝ 1000% correct in whatever he is doing or whatever he wants. And mark my words, and again I am telling you this, that NATO and the United States, they should not take Putin lightly, because આ જે વસ્તુ થઈ રહી છે એ 2007થી he has been telling the people that you are doing wrong things. અને now Mr. Putin has been driven against a wall. કે જ્યારે તમે NATO kept on expanding eastwards, અને બાર જે એક્સ સોવિયત યુનિયનના વોર્સો પેક્ટના જે બધા કન્ટ્રીઝ અને એનું જે સ્ટેટ્સ હતા, એ વન આફ્ટર ધી અધર ધી NATO and the USA kept on galloping અને એને swallowing. અને એની અંદર NATO ને એને એક્સપાન્ડ કરી અને એને ડાયરેક્ટલી રશિયાની બોર્ડરમાં એને એન્સર્કલ કરી લીધું. Ukraine was a different story altogether. People are not understanding. Ukraine is the largest state, અને એનાથી જો તમે ત્યાં આગળ એ આવે તો from Ukraine ના border થી સેન્ટ પીટર્સબર્ગ, કે જે પહેલાનું લેનિનગ્રાડ હતું, it is just 100 kilometers away. What is the surety that the NATO tanks and the military hardware will not roll and tomorrow they will not take over St. Petersburg? કેવી રીતે કોઈ પણ દેશનો લીડર કેવી રીતે આ ચલાવી લે? અને માટે he has to listen to the world and particularly USA. અને આજનો જે એડ્રેસ જેને એને દુનિયાને કર્યું છે એની અંદર જુઓ, એક સેન્ટન્સ he has used, કે the security and safety of Russia and Russian people is not negotiable. એને માટે હું કોઈ કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર નથી. જે પણ સિચ્યુએશન આવશે એને સ્વીકારી લેવા તૈયાર છું. માટે તમે જે કહ્યું કે એને ચીમકી વાપરી છે, he is not ચીમકી, he means business. And world should not, make, any wrong judgment on this. Because, there comes a time where, you should not make mistakes. Sometime you got to fight to be a man. And this is the moment for Mr. Putin. He has to prove to the world that yes, he means business. And why should he take it lying down? Russia is the, second largest military power and world's largest nuclear power. અને તેમ છતાં તમે એને દબડાવી જાઓ તો કેવી રીતે ચાલે? સો ધેરફોર આજે એને જે અત્યારે કર્યું છે એ 2007થી એના સેપરેટિસ્ટ એને ડોનબાસ રિજિયન, ડોનેટ્સ, લુહાન્સ્ક, અને એની અંદર એમાં એને ઇન્સર્ટ કરવાના એમણે શરૂ કરી દીધા હતા. અને he was virtually controlling the entire, these two provinces of Ukraine. એ સાથે એમણે ક્રિમિયાને પણ એનેક્સેશન કરી અને એને કેપ્ચર કરી લીધું. So therefore now he's created a buffer zone between Russian border and Ukraine, કે જે પોતાના કંટ્રોલમાં રહેશે. અને મને એવું લાગે છે, this is my appreciation, we will see how the war goes, પણ ultimately I think he will make even insertion right up to the Ukraine. અને don't be surprised if Mr. Zelensky, the Ukrainian president, is toppled and he takes over the entire Ukraine. I will not be surprised, and I think he should do it. Now that he has played the game, he should play the game in its totality. અડધું ગેમ રમવાથી I don't think it will serve the strategic purpose or strategic objective of the end game. Military parlance, it is called end game. So we have to wait and watch what is the end game of Mr. Putin and in his mind. And if he goes and takes over the entire Ukraine, it will make a sense. Because હું પહેલેથી કહેતો આવ્યો છું અને હજી ગઈકાલે પણ મેં તમારી ચેનલમાં કહ્યું હતું, the issue is not Ukraine. લોકો આ ઇન્ડિયન ડિપ્લોમેટ અને ઇન્ડિયાની સ્ટ્રેટેજિક કમ્યુનિટીને આ ખબર નથી પડી રહી. They are out of strategic depth અને therefore their analysis is wrong. The issue is to control Europe. Issue is not to control Ukraine. જો જે માણસ યુરોપ કંટ્રોલ કરશે એ આખા રિજિયનને કંટ્રોલ કરશે. માટે USA is also trying to control Europe and Russia is also trying to control the Europe and Europe's resources. અને ગેસ and energy
and the oil energy on which Russia is dependent for its economic resources. માટે આ જો અત્યારે if Mr. Putin does not do it, then Russia is doomed, and therefore he was compelled to do it. And USA and the NATO, they have unnecessarily provoked Mr. Putin, and he's driven him against the wall. So therefore, I'm in my mind as a military professional, if I was in Mr. Putin's place, I would have also done the same thing. Or for that matter, any leader worth his salt would have done the same thing. Because you cannot take this lying down, from the US and the NATO country. બિલકુલ ઉત્પલભાઈ, જોડાવા બદલ આભાર આપનો. તો વાત કરીએ જે રીતે કીવ સહિતના 6 શહેરો પર મિસાઇલ અટેક કરવામાં આવ્યું છે. પુતિન છેલ્લા 2007થી કહેતા આવ્યા છે કે આ પ્રકારે વારંવાર જો અન્ય દેશો તરફથી ધમકાવવામાં આવશે અને જો આ પ્રકારની ચીમકીઓ ઉચ્ચારવામાં આવશે તો અમે શાંત નહીં રહીએ, અમારી માટે આ જીવન મરણનો સવાલ થઈ જશે. કોઈ અન્ય દેશો તેમાં દખલ કરશે તો તેઓ પણ પરિણામ ભોગવવા માટે તૈયાર રહે. જંગ માટે રશિયા જવાબદાર છે, જો બાઇડનનું નિવેદન સામે આવ્યું છે. આગળ વાત કરીએ, વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. શેર બજારમાં કડાકો જોવા મળ્યો છે. જે રીતે યુદ્ધના ભણકારા યુક્રેન અને રશિયા વચ્ચે વાગી રહ્યા છે તેની સીધી અસર શેરબજારમાં જોવા મળી છે. યુદ્ધની માઠી અસર શેરબજાર પર જોવા મળી છે. શેરબજારમાં જોરદાર કડાકો આવ્યો છે. સેન્સેક્સ 1400થી વધુ અંક તૂટી અને નીચે ગગડ્યું છે. 55,000ની સપાટીએ સેન્સેક્સ પહોંચ્યું. નિફ્ટીમાં પણ મોટું ગાબડું આવ્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચે જે યુદ્ધના ભણકારા વાગી રહ્યા હતા અને યુદ્ધની શરૂઆત થઈ ગઈ છે ત્યારે તેની સીધી અસર શેરબજાર પર જોવા મળી છે. આ સાથે જ સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.